કલ્પના કરો કે 5 વર્ષ પછી પણ તમારી જિંદગી આ જ જેવી જ રહે, સમાન પગાર, સમાન તણાવ અને સમાન દૈનિક રૂટીન, તો તમને કેવું લાગશે? બીજી તરફ ટેસ્લા, એપલ, એમેઝોન, માઇક્રોસોફ્ટ અને ટાટા જેવા દુનિયાના સૌથી અમીર બિઝનેસ વિશે વિચારો. આ કંપનીઓના સ્થાપકો એકબીજાથી બિલકુલ અલગ છે, પરંતુ એક બાબતમાં તેઓ બધા સમાન છે. પોતાની જિંદગીની દિશા બદલવા માટે તેમણે એક જ અદૃશ્ય ચાવીનો ઉપયોગ કર્યો. હવે કલ્પના કરો કે આ જ ચાવી જો તમારી પાસે પણ હોય, એ જ વિચારવાની રીત, એ જ સફળતાનો બ્લુપ્રિન્ટ અને એ જ માઇન્ડ પ્રોગ્રામિંગ, તો તમારી જિંદગી કઈ દિશામાં જઈ શકે? નમસ્તે મિત્રો, વીડી ગુજરાતીમાં ફરી આપનું સ્વાગત છે. તમારી અંદર જ સમૃદ્ધિ, સફળતા, માનસિક શાંતિ, મજબૂત સંબંધો અને ખુશીની એક એવી ચાવી છુપાયેલી છે જેને સક્રિય કરતા જ તમારી જિંદગીની સંપૂર્ણ દિશા બદલી શકે છે. અને આ વાત કોઈ મોટિવેશનલ સ્પીકર નહીં, પરંતુ એવા વ્યક્તિ કહી રહ્યા છે જેમણે દુનિયાના સૌથી સફળ લોકોનો 25 વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો, અને તે છે નેપોલિયન હિલ. આજની આ ઓડિયો બુક યાત્રામાં તમે શીખશો કે ધ માસ્ટર કી ટુ રિચેસ ખરેખર શું છે અને તેનો ઉપયોગ કરીને તમે તમારી જિંદગીમાં વાસ્તવિક બદલાવ કેવી રીતે લાવી શકો છો. તો તૈયાર થઈ જાઓ, કારણ કે આગામી થોડા મિનિટો તમારી વિચારસરણી બદલી શકે છે. જો તમે અમારા ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો તરત જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને પણ તરત જ લાઈક કરી દો. અમારું ચેનલ યુટ્યુબના શ્રેષ્ઠ ચેનલ્સમાંથી એક છે. ચાલો શરૂ કરીએ. ચેપ્ટર 1, ધ બર્નિંગ ડિઝાયર, પ્રજ્વલિત ઈચ્છા. નેપોલિયન હિલ કહે છે કે દરેક મોટી સફળતાની શરૂઆત એક પ્રજ્વલિત ઈચ્છાથી થાય છે. સામાન્ય ઈચ્છા એટલે મારે અમીર બનવું છે અથવા મારે સફળ થવું છે, પરંતુ પ્રજ્વલિત ઈચ્છા એ એવી આંતરિક આગ છે જે તમારા વિચારો, નિર્ણયો અને આદતોને એક દિશા આપે છે. જ્યારે તમારું લક્ષ્ય તમારી ઓળખ બની જાય ત્યારે મુશ્કેલીઓ અને બહાના તમને રોકી શકતા નથી. દિલ્હીના વિનોદનું ઉદાહરણ લો. 20 વર્ષ નોકરી કર્યા પછી કંપની બંધ થઈ ગઈ, પરંતુ તેમણે હાર ન માની. પરિવારની અથાણાં બનાવવાની પરંપરાથી પ્રેરાઈને તેમણે ઘરે અથાણું બનાવવાનું શરૂ કર્યું. નમૂનાઓ અને વોટ્સએપ દ્વારા ધીમે ધીમે ઓર્ડર મળવા લાગ્યા, અને 6 મહિનામાં તેમનો વ્યવસાય પ્રસિદ્ધ બન્યો. વિનોદ કહેતા, મેં માત્ર મારી પ્રબળ ઈચ્છાને મજબૂતીથી પકડી રાખી. હિલના અનુસાર નબળી ઈચ્છા નબળા પરિણામો આપે છે, જ્યારે મજબૂત ઈચ્છા ચમત્કાર સર્જી શકે છે. સારા સમાચાર એ છે કે પ્રજ્વલિત ઈચ્છા જન્મજાત નથી, તે વિકસાવી શકાય છે. આવતી કડીમાં આપણે જાણીશું કે મનનું પ્રોગ્રામિંગ અને વિચારધારાનું કન્ડિશનિંગ કરીને ઈચ્છાને વાસ્તવિકતામાં કેવી રીતે ફેરવી શકાય. ચેપ્ટર 2, ફેથ, શ્રદ્ધા અને ઓટો સજેશન. નેપોલિયન હિલ કહે છે કે મોટા લક્ષ્ય માટે મહેનત સાથે શ્રદ્ધા અને મજબૂત માન્યતાઓ પણ જરૂરી છે. અહીં શ્રદ્ધાનો અર્થ અંધવિશ્વાસ નહીં, પરંતુ માનસિક કન્ડિશનિંગ છે. આપણું અવચેતન મન તે જ વાત સ્વીકારે છે જેને આપણે વારંવાર દોહરાવીએ છીએ. જો આપણે સતત કહીએ હું નથી કરી શકતો, તો મન તેને સત્ય માની લે છે. પરંતુ જો આપણે કહીએ હું કરી શકું છું અને જરૂર કરીશ, તો મન નવી શક્યતાઓ શોધવા લાગે છે. આ પ્રક્રિયાને ઓટો સજેશન કહેવામાં આવે છે, અર્થાત પોતાને નિયમિત રીતે સકારાત્મક સૂચનો આપવું. સીમા નામની એક મહિલાને લાગતું હતું કે તે પ્રમોશન માટે યોગ્ય નથી, તેથી તે મીટિંગમાં ચૂપ રહેતી અને તકો ગુમાવતી. તેણે 60 દિવસ સુધી દરરોજ કહ્યું, હું સક્ષમ છું, હું નેતૃત્વ માટે લાયક છું અને હું વિકાસની હકદાર છું. ધીમે ધીમે તેનો આત્મવિશ્વાસ વધ્યો. તે સક્રિય બની અને 3 મહિનામાં તેને પ્રમોશન મળ્યું. પરંતુ માત્ર સકારાત્મક વાક્યો બોલવા પૂરતું નથી. આખો દિવસ સકારાત્મક માનસિકતા જાળવવી જરૂરી છે. આગામી અધ્યાયમાં આપણે પોઝિટિવ મેન્ટલ એટીટ્યુડ એટલે કે PMA વિશે જાણીશું. ચેપ્ટર 3, PMA, પોઝિટિવ મેન્ટલ એટીટ્યુડ, સકારાત્મક માનસિક વલણ. નેપોલિયન હિલ કહે છે કે તમારું વલણ જ તમારી નિયતિ નક્કી કરે છે. જીવનમાં શું બને છે તે કરતાં
આપણે પરિસ્થિતિને કેવી રીતે જોઈએ છીએ તે વધુ મહત્વનું છે. પીએમએનો અર્થ હંમેશા ખુશ રહેવું કે સમસ્યાઓને અવગણવું નથી. તેનો અર્થ છે મુશ્કેલી વચ્ચે પણ વિશ્વાસ રાખવો કે હું આ પરિસ્થિતિ સંભાળી શકું છું. જ્યારે આપણે ડર અને ગભરાટથી સમસ્યાઓને જોઈએ છીએ ત્યારે સર્જનાત્મકતા અને નિર્ણય લેવાની ક્ષમતા ઘટી જાય છે. પરંતુ ઉકેલ પર ધ્યાન કેન્દ્રિત કરતાં મગજ સક્રિય બને છે અને નવા વિકલ્પો શોધવા લાગે છે. ધારો કે કામનું દબાણ અને ઘરની જવાબદારીઓ વધી રહી છે. હવે મારાથી નહીં થાય એવું વિચારવાથી તણાવ વધશે. પરંતુ હું એક પછી એક કામ કરીને બધું સંભાળી શકું છું એવું વિચારવાથી મન ગભરાટમાંથી બહાર આવી આયોજન કરવા લાગે છે. નકારાત્મક વલણ તકોને છુપાવે છે, જ્યારે સકારાત્મક વલણ શક્તિ, હિંમત અને નવા વિચારો જગાડે છે. જો કે પીએમએ કોઈ જાદુ નથી. તેને મજબૂત બનાવવા માટે એવા લોકોનો સાથ જરૂરી છે જે તમને પ્રોત્સાહન આપે અને આગળ વધવામાં મદદ કરે. આ જ વિચારને આગળના અધ્યાયમાં માસ્ટરમાઇન્ડ દ્વારા સમજાવવામાં આવશે. ચેપ્ટર 4 માસ્ટરમાઇન્ડ. નેપોલિયન હિલ કહે છે કે સામાન્ય સફળતા વ્યક્તિ એકલી મેળવી શકે છે, પરંતુ અસાધારણ સફળતા માટે યોગ્ય લોકોનો સહયોગ જરૂરી છે. આ સિદ્ધાંતને તેઓ માસ્ટરમાઇન્ડ કહે છે. માસ્ટરમાઇન્ડ એટલે વિશ્વાસ અને સુમેળ સાથે એક જ હેતુ માટે કામ કરતા લોકોનું નાનું જૂથ. જ્યારે લોકો પોતાનું જ્ઞાન, અનુભવ અને કુશળતા જોડે છે ત્યારે એક નવી સામૂહિક બુદ્ધિશક્તિ ઊભી થાય છે, જેને હિલ થર્ડ માઇન્ડ કહે છે. ધારો કે તમને પ્રોડક્ટ બનાવતા આવડે છે, પરંતુ ફાઇનાન્સ, માર્કેટિંગ અને કાયદાનું જ્ઞાન ઓછું છે. આ ક્ષેત્રોના નિષ્ણાતોને સાથે જોડવાથી તમને વધુ સારા વિચારો, તકો અને માર્ગદર્શન ઝડપથી મળી શકે છે. સફળ લોકો પાસે હંમેશા માર્ગદર્શકો, સલાહકારો અને વિશ્વાસુ સહયોગીઓનું વર્તુળ હોય છે. સારા મિત્રો અને પરિવાર પણ વ્યક્તિને મજબૂત બનાવે છે, પરંતુ સહયોગ સાથે સ્પષ્ટ હેતુ અને મજબૂત યોજના પણ જરૂરી છે. આ જ વિષય આપણે આગામી અધ્યાયમાં જાણીશું. ચેપ્ટર 5 ડેફિનેટ પર્પસ. નિશ્ચિત હેતુ અને ક્લિયર પ્લાન, સ્પષ્ટ યોજના. નેપોલિયન હિલ કહે છે કે ઘણા લોકો પ્રતિભાના અભાવે નહીં, પરંતુ સ્પષ્ટ દિશાના અભાવે અસફળ થાય છે. મારે સફળ બનવું છે જેવા અસ્પષ્ટ લક્ષ્યો મગજને ચોક્કસ માર્ગ બતાવતા નથી. નિશ્ચિત હેતુ એટલે શું મેળવવું છે, ક્યારે સુધી મેળવવું છે અને શા માટે મેળવવું છે તે સ્પષ્ટ રીતે નક્કી કરવું. શાલિનીએ માત્ર મારે વજન ઘટાડવું છે એવું વિચારવાને બદલે લક્ષ્ય નક્કી કર્યું. 6 મહિનામાં 12 કિલો વજન ઘટાડવું છે જેથી બાળકો માટે સ્વસ્થ રહી શકું. ત્યારબાદ તેણે ડાયેટ, રોજની કસરત અને સાપ્તાહિક પ્રગતિ માપવાની યોજના બનાવી. પરિણામે 5 મહિનામાં તેણે 10 કિલો વજન ઘટાડ્યું. આ સિદ્ધાંત પૈસા, કારકિર્દી અને વ્યક્તિગત વિકાસમાં પણ લાગુ પડે છે. સ્પષ્ટ હેતુ અને યોજના સફળતાની દિશા આપે છે, પરંતુ યોજના પછીનું પહેલું પગલું ભરવામાં સૌથી મોટો અવરોધ છે ડર. આ ડરને કેવી રીતે જીતવો તે આગામી અધ્યાયમાં જાણીશું. ચેપ્ટર 6 ફિયર, ડર. નેપોલિયન હિલ કહે છે કે સફળતાથી લોકોને રોકતો સૌથી મોટો અવરોધ ડર છે. આપણા ઘણા ડર વાસ્તવિક નથી, પરંતુ મનની કલ્પના હોય છે. હિલ મુજબ 6 મુખ્ય ડર છે: ગરીબીનો ડર, ટીકાનો ડર, બીમારીનો ડર, પ્રેમ ગુમાવવાનો ડર, વૃદ્ધાવસ્થાનો ડર અને મૃત્યુનો ડર. તેમાં ગરીબી અને લોકો શું કહે છે તેનો ડર સૌથી વધુ લોકોને નિયંત્રિત કરે છે. ધારો કે તમારી પાસે વ્યવસાયનું સારું વિચાર છે, પરંતુ મન કહે છે જો હું નિષ્ફળ ગયો તો, અથવા લોકો શું કહે છે. આ વાસ્તવિક જોખમ કરતાં વધારે તમારી કલ્પના છે. આવો ડર નવી તક, જાહેર ભાષણ, નવી કળા કે પ્રમોશન માટે પહેલું પગલું ભરવાથી રોકે છે. હિલ કહે છે કે ડર માત્ર મનની એક સ્થિતિ છે. તેને જીતવાનું પહેલું પગલું છે તેને ઓળખવું અને સમજવું કે તે હંમેશા હકીકત નથી. ડરને કેવી રીતે હરાવીને સતત પ્રગતિ મેળવવી તે આગામી અધ્યાયમાં જાણીશું. ચેપ્ટર 7 ધ હેબિટ ઓફ ગોઈંગ ધી એક્સ્ટ્રા માઇલ. એક્સ્ટ્રા માઇલ જવાની આદત. નેપોલિયન હિલ કહે છે કે જે લોકો અપેક્ષા કરતાં થોડું વધારે કરે છે તેમને સફળતા મેળવવાથી કોઈ રોકી શકતું નથી. મોટાભાગના લોકો માત્ર જરૂરી કામ કરે છે, પરંતુ અસાધારણ સફળ લોકો હંમેશા વધારાનું મૂલ્ય આપે છે.
એક્સ્ટ્રા માઇલ જવાનો અર્થ છે કામ માત્ર પૂરું ન કરવું, પરંતુ તેને વધુ સારું, ઝડપી અને જવાબદારીપૂર્વક કરવું. રાહુલ સરકારી કચેરીમાં કામ કરતો હતો. જ્યાં બીજા કર્મચારીઓ ફાઇલો ધીમે ચલાવતા, ત્યાં રાહુલ ભૂલો સુધારીને લોકોનું કામ ઝડપથી અને વિનમ્રતાથી કરતો. થોડા સમયમાં તેની સારી પ્રતિષ્ઠા બની, લોકોનો વિશ્વાસ વધ્યો અને તેને પ્રમોશન મળ્યું. રાહુલમાં કોઈ અસાધારણ પ્રતિભા નહોતી. તેણે માત્ર દરેક કામમાં થોડું વધારે આપવાની આદત વિકસાવી હતી. આ આદતથી નવી તકો, વિશ્વાસ અને સફળતા મળવા લાગે છે. પરંતુ એક્સ્ટ્રા માઇલ જવા માટે આત્મશિસ્ત જરૂરી છે. આત્મશિસ્ત વિના ઉત્સાહ થોડા દિવસ જ ટકે. આત્મશિસ્ત કેવી રીતે વિકસાવવી તે આગામી અધ્યાયમાં જાણીશું. ચેપ્ટર 8 સેલ્ફ ડિસિપ્લિન એટલે કે આત્મશિસ્ત. નેપોલિયન હિલ કહે છે કે આત્મશિસ્ત જ સાચી માસ્ટર કી છે. તમારી ઈચ્છા, લક્ષ્ય અને યોજના કેટલી પણ સારી હોય, આત્મશિસ્ત વિના તે માત્ર કાગળ પર જ રહી જાય છે. આત્મશિસ્ત એટલે તમારા વિચારો, લાગણીઓ અને વર્તન પર નિયંત્રણ રાખવું. તે જીવનને કંટાળાજનક બનાવતી નથી, પરંતુ તેને સ્પષ્ટ દિશા આપે છે. જ્યારે મન મોબાઈલ, આરામ અથવા મોજ શોખ તરફ ખેંચાય, ત્યારે આત્મશિસ્ત તમને યાદ અપાવે છે કે તમારું મહત્વનું કામ પહેલાં કરવું છે. પૈસા બચાવવા માટે બજેટનું પાલન કરવું, સ્વાસ્થ્ય માટે કાલથી નહીં પરંતુ આજે ચાલવાનું શરૂ કરવું, આ આત્મશિસ્તના ઉદાહરણો છે. હિલ કહે છે, આત્મશિસ્ત એટલે સાચી સ્વતંત્રતા. કારણ કે શિસ્તબદ્ધ વ્યક્તિ આળસ, ઈચ્છાઓ અને વિક્ષેપોની ગુલામ રહેતી નથી. તે પોતાના નિર્ણયો જાતે લે છે અને જીવનનું નિયંત્રણ પોતાના હાથમાં રાખે છે. હવે પ્રશ્ન છે કે અત્યાર સુધી શીખેલા તમામ સિદ્ધાંતોને જીવનમાં કેવી રીતે લાગુ કરવા? તેનો જવાબ આગામી અધ્યાયમાં અપ્લાઇડ ફેથ દ્વારા મળશે. ચેપ્ટર 9 ધ સિક્રેટ ઓફ અપ્લાઇડ ફેથ. અપ્લાઇડ ફેથનું રહસ્ય. નેપોલિયન હિલ કહે છે કે સફળતા માત્ર યોજના બનાવવાથી મળતી નથી. પરિણામ તરત ન દેખાય છતાં સતત કાર્ય કરતા રહેવું, આ જ અપ્લાઇડ ફેથ છે. તે અંધવિશ્વાસ નથી, પરંતુ તમારા લક્ષ્ય, મહેનત અને ક્ષમતાઓ પર એવો વિશ્વાસ છે કે અસ્થાયી નિષ્ફળતા તમને રોકી ન શકે. ઘણા લોકો શરૂઆતમાં પરિણામ ન મળતા હાર માની લે છે, પરંતુ સફળ લોકો સતત પ્રયત્ન ચાલુ રાખે છે. હૈદરાબાદના એક શિક્ષકે યુટ્યુબ ચેનલ શરૂ કરી. શરૂઆતના મહિનાઓમાં તેમના વિડીયો પર બહુ ઓછા વ્યૂઝ આવ્યા. છતાં તેમણે દરરોજ વિડીયો બનાવવાનું ચાલુ રાખ્યું. ધીમે ધીમે તેમની નિયમિતતા અને ગુણવત્તાને કારણે ચેનલ લોકપ્રિય બની અને આજે તેઓ હજારો લોકોને માર્ગદર્શન આપે છે. અપ્લાઇડ ફેથનો અર્થ છે સાચું કાર્ય કરતા રહેવું, ભલે દુનિયાને તરત તેનો લાભ દેખાય નહીં. અંતે સાચી સમૃદ્ધિ માત્ર પૈસા નથી, તેમાં શાંતિપૂર્ણ મન, સારા સંબંધો, આંતરિક સંતોષ અને સર્વાંગી સફળતા પણ સામેલ છે. ચેપ્ટર 10 ધ રિયલ રિચીસ. સાચી સમૃદ્ધિ. નેપોલિયન હિલ કહે છે કે સાચી સમૃદ્ધિ માત્ર બેંક બેલેન્સ કે પૈસાથી માપી શકાતી નથી. પૈસા સમૃદ્ધિનો માત્ર એક ભાગ છે. સાચી સમૃદ્ધિના 12 સ્વરૂપોમાં સકારાત્મક માનસિક વલણ, સારું સ્વાસ્થ્ય, સુમેળભર્યા સંબંધો, ડરથી મુક્તિ, આશા અને શ્રદ્ધા સામેલ છે. તેની સાથે બીજાને મદદ કરવાની ભાવના, ખુલ્લું મન, આત્મશિસ્ત અને લોકોને સમજવાની ક્ષમતા પણ જરૂરી છે. આ બધાની સાથે આંતરિક શાંતિ અને આર્થિક સ્થિરતા જીવનને પૂર્ણ બનાવે છે. કારણ કે પૈસા હોવા છતાં જો મનમાં ડર, શરીરમાં અસ્વસ્થતા અથવા સંબંધોમાં તણાવ હોય તો વ્યક્તિ સાચે સમૃદ્ધ કહી શકાય નહીં. હિલના મતે સાચો સમૃદ્ધ માણસ તે છે જે સ્વસ્થ, ખુશ, નિર્ભય અને શાંત હોય, જેને પ્રેમભર્યા સંબંધો, શીખવાની ભાવના અને જીવનનો હેતુ મળે, તેમજ આર્થિક સ્થિરતા પણ હોય. અર્થાત સાચી સમૃદ્ધિ એટલે સંતુલન, વિકાસ, સુખ અને હેતુથી ભરેલું સંપૂર્ણ જીવન. મિત્રો, તમે હમણાં જ નેપોલિયન હિલની કાલજયી કૃતિ ધ માસ્ટર કી ટુ રિચીઝની સંપૂર્ણ સફર સાંભળી. આ સફરે આપણને શીખવ્યું કે સફળતાની શરૂઆત પ્રબળ ઈચ્છાથી થાય છે, શ્રદ્ધા અને સકારાત્મક વિચારોથી મજબૂત બને છે, યોગ્ય લોકોના સહયોગથી આગળ વધે છે અને આત્મશિસ્ત
તથા સતત કાર્યથી વાસ્તવિક પરિણામોમાં પરિવર્તિત થાય છે. યાદ રાખો, સાચી સમૃદ્ધિ માત્ર પૈસા નથી. સ્વાસ્થ્ય, શાંતિ, સારા સંબંધો, ડરથી મુક્તિ, આંતરિક સંતોષ અને આર્થિક સ્થિરતા આ બધું મળીને સંપૂર્ણ જીવન બનાવે છે. આ વિચારો માત્ર સાંભળવા માટે નથી, પરંતુ દરરોજ જીવનમાં અમલમાં મૂકવા માટે છે. કારણ કે પરિવર્તન એક જ દિવસમાં નહીં, પરંતુ સતત નાના પગલાંથી આવે છે. જો તમે સફળતાની આ સફરને આગળ વધારવા માંગતા હો તો નેપોલિયન હિલની પ્રસિદ્ધ કૃતિ થિંક એન્ડ ગ્રો રિચની ઓડિયો બુક સમરી જરૂર સાંભળો. તેની લિંક વર્ણન અથવા એન્ડ સ્ક્રીનમાં આપવામાં આવી છે. ચાલો નવી વિચારસરણી અપનાવીએ અને વધુ અર્થપૂર્ણ, સફળ અને સમૃદ્ધ જીવન તરફ આગળ વધીએ. જો તમને આ સમરી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવી જ બેસ્ટ સેલર પુસ્તકોની ગુજરાતી સમરી માટે અમારી સાથે જોડાયેલા રહો. આભાર. ફરી મળીએ એક નવી પુસ્તક સમરી સાથે. ગુજરાતીઓ વડે, ગુજરાતીઓ થકી, ગુજરાતીઓ માટે. વીડી ગુજરાતી.